સવાલ નંબર 1, કયા ગામના લોકો વારંવાર સૂઈ જાય છે? એનો જવાબ છે કઝાકિસ્તાનના કલાચી ગામના લોકો ઘણીવાર સૂતા જોવા મળે છે, કારણ કે આ ગામ ખૂબ જ ઝેરી યુરેનિયમ ગેસ નીકળે છે. અહીંના લોકો ગમે ત્યાં ગમે ત્યારે સૂઈ જાય છે. આ ગામને સ્લીપી હોલો તરીકે પણ ઓળખવામાં આવે છે. સવાલ નંબર 2, શું ટ્રેન ચલાવતા પહેલા પાયલટ્સનો આલ્કોહોલ ટેસ્ટ થાય છે? એનો જવાબ છે ટ્રેનના લોકો પાયલટ અને કો-પાયલટનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે, જેને બ્રેથલાઇઝર ટેસ્ટ કહેવાય છે. બે ટેસ્ટ 2 વાર લેવામાં આવે છે, ટ્રેનનો હવાલો સંભાળતા પહેલા અને ફરજ પૂર્ણ થયા પછી. બે ટેસ્ટ પાસ કર્યા વિના ડ્યુટી ઓન કે ઓફ થઈ શકતી નથી. સવાલ નંબર 3, વાદળો કાળા કેમ દેખાય છે? એનો જવાબ છે જો કોઈ વસ્તુ બધા રંગોને રિફ્લેક્ટ કરે છે તો તે ફક્ત સફેદ દેખાશે, અને જો તે બધા રંગોને શોષી લેશે તો તે કાળો દેખાશે. જ્યારે વાદળોમાં રહેલા પાણીના ટીપાં બધા રંગોને શોષી લે છે ત્યારે વાદળો કાળા દેખાય છે. સવાલ નંબર 4, કયું પેઇન્ટિંગ ફક્ત બ્લુ રંગવાથી કરોડોમાં વેચાયું હતું? એનો જવાબ છે ફ્રેન્ચ કલાકાર યસે ગ્લેન દ્વારા બનાવેલી પેઇન્ટિંગ IKB92 2015માં લંડનમાં આશરે 65 કરોડમાં વેચાઈ હતી. સવાલ નંબર 5, ક્યાં અડવાથી તરત જ તૈયાર થઈ જાય છે? એનો જવાબ છે નીચેના ભાગમાં.